ગઈકાલે ગોંડલ ચર્ચાઓનો વિષય બન્યું હતું. ગોંડલમાં ઘર્ષણ જેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી. ગણેશ ગોંડલના સમર્થકો અને પાટીદાર આગેવાનો જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ આમને સામને આવ્યા હતા અને આ બંને જૂથ વચ્ચે જે ગણેશ ગોંડલના સમર્થકો છે અને પાટીદાર આગેવાનોના જે સમર્થકો છે આ બંને જૂથ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા, મારામારી થઈ, ગાળાગાળી પણ થઈ. ગોંડલ પર સૌ કોઈની નજર હતી. ત્યારે જે પણ પાટીદાર આગેવાનો ત્યાં પહોંચ્યા હતા તેમણે ગણેશ ગોંડલનો વિરોધ કર્યો, જિગીશા પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય. પરંતુ ગોંડલમાં સ્થિતિ જોતા પાટીદાર આગેવાનોને પાછા વળવું પડ્યું. ત્યારે આ પાટીદાર આગેવાનો જે ગોંડલમાં વિરોધ કરવા પહોંચ્યા હતા અને ગોંડલમાં જે ગુંડારાજ ચાલી રહ્યો છે તેનો નાબૂદ કરવા માટે ત્યાં જે પાટીદાર આગેવાનો પહોંચ્યા હતા, જે પણ પાટીદાર આગેવાનો ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવા અને ગણેશ ગોંડલના વિરોધમાં ગોંડલ પહોંચ્યા હતા તે પાટીદાર આગેવાનોને જગદીશ મહેતા સણસણતો જવાબ આપી રહ્યા છે. તેમને શું કહી રહ્યા છે જગદીશ મહેતા, અમારા સહયોગી સાથે વાત કરતા જગદીશ મહેતાએ પાટીદાર આગેવાન જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાને શું કહ્યું તે સાંભળી લઈએ. ગોંડલમાં તો રહે છે ને, ગોંડલ વિસ્તાર આખો જે છે બેન, એમાં 3.5 લાખ લોકો મતદારો છે. એમાં બાકી ઇતર વર્ગના છે, 8,000 લોકો ક્ષત્રિય છે અને 90,000 લોકો પાટીદાર છે. બોલો, હવે જો ઈ પાટીદારો ધારો કે પીડાતા હોય, જે રીતે આક્ષેપ છે એ રીતે, તો ભાઈ શું કામ છૂટે? અને અરે બે ઘડી માની લો કે ધાક ને ધમકી ને ફલાણું ને ઢીકણું. હું એમ કહું, જે રીતે આજે ગણેશ ગોંડલની ફેવરમાં તમને બજારમાં 10-15 હજાર માણસો જોવા મળ્યા, ભલે એને ગોઠવા હોય, હું નથી કહેતો સ્વયંભૂ છે, પણ તમારું પણ આયોજન હોય ને. પાટીદારો ક્યાં ગયા? તો આ જિગીશાબેન અને ભાઈ અલ્પેશ કથિરિયાને આવ્યા તો 80-90 હજાર પાટીદારો છે. તો એમાંથી કમસે કમ 50% આવ્યો તો 30-40 હજાર પાટીદારો બજારમાં જોવા મળવા જોઈએ. 200-500 હતા અને પછી બુદ્ધિપૂર્વક તમે જુઓ થોડા ઘણા આયલા, માર તૂટે એટલે કે પથ્થર મારો થયો ને આ થયું બધું થયું. હવે અત્યારે હું ને તમે જયારે ચર્ચા કરીએ છીએ 2:45 વાગે, ત્યારે મેસેજ એવા મળે છે કે ઈ પછી આ યાત્રા આખો દિવસ જે રોકાવાના હતા એને બદલે ઈ પૂરું કરી અધૂરું મૂકી, એટલે કે કદાચ સરકારે કીધું હોય કે રામ જાણે, એ મૂકીને હવે ટૂંકમાં ઈ યાત્રા પૂરી કરીને ગોંડલ છોડી દીધું. તો જર્નલ પત્રકાર તરીકે આપણે એમ કહીએ છીએ કોઈ રૂપાળા નથી. આપણે મેં વારંવાર કહું છું કે જયરાસિંહ આપણા માસીન છોકરા નથી ને અલ્પેશભાઈ આપણા શત્રુ નથી. પણ જે તમે જ્ઞાતિગત વાત કરો છો કે પાટીદારો સહન કરે છે ને દરબારો સહન કરાવડાવે છે, એ વાત એટલી ગળે ઉતરેવી નથી જેટલી આ લોકો કહી રહ્યા છે. અને બે ઘડી માની લ્યો કે એવું હોય, બધા એમ ના માને કે તમે અહીંયા રાજકોટમાં બેઠા બેઠા બોલો. રાજકોટમાં ગોંડલ છે ને વેતેકનું છેટું છે ને 500 વખત તમે ગયા છીએ. જયરાસિંહ તો ગઈકાલથી ઓળખતા થયા, બે ઘડી માની લ્યો. આની પેલા ગોંડલમાં અમે જતા ત્યારે જયરાસિંહ મારો નામની ખબર નથી કે આવો કોઈ પ્રાણી જીવે છે. એટલે એને જીવવાનો, અને હવે બધા કે છે બુદ્ધિપૂર્વક, જે કોઈ મને તો કે છે, આપણી પાસે ટાઈમ નથી પણ મિત્રો ચાહકો હોય આપણને કે સાહેબ તમારા ઉપર આવું આવું કે છે કે કા જયરાસિંહથી તમે ડરી ગયા, કા તમે પૈસા લઈ લીધા, વગેરે વગેરે. હવે એ તો જે જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હું તમને એમ કહું કે મેં પૈસા લઈ લીધા કે હું ડરી ગયો, તો 90,000 પાટીદારો એ પૈસા લઈ લીધા, મતદારો થી બધા પૈસા લઈ લીધા, બધા ડરી ગયા. અને 18 વરણ 2.75 લાખ છે, 8,000 ક્ષત્રિયને બાદ કરો તો 2.60 લાખ, 2.5 લાખ લોકોએ પૈસા લઈ લીધા અને ડરી ગયા. શું કામ છૂટે છે? અને એક છૂટે છે એમ નહીં, જયરાસિંહ કે ગણેશ કે ગીતાબાને છોડો, ત્યાં માર્કેટિંગ યાર્ડ છે, નાગરિક બેંક છે, જિલ્લા તાલુકા પંચાયત છે, બાકીને બધું છે. તો આ બધી એમાંય તે પાટીદારો જ છે, એમાં બધામાં ક્ષત્રિયો નથી. એક ટિકિટ ને વાત કરો ધારાસભાની, બાકીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માર્કેટિંગ યાર્ડ સહિતનું, જેના માટે થઈને આમ જુઓ ને તો બધા કે છે મધના પૂડા જેવું છે માર્કેટિંગ યાર્ડ. એશિયાનું 1st નંબરનું માર્કેટિંગ યાર્ડ હોવાનું કહેવાય છે.
હમ બંને બાજુ તમે આજે જાઓ કે ગમે ત્યારે જયારે જણસો લેવાની વાત મોસમ આવતી હોય, મોસમમાં જાઓ, બંને તરફ ગોંડલની બંને તરફ, રાજકોટ થી ગોંડલ જાઓ તો પણ, જુનાગઢ થી ગોંડલ આવો તો પણ, બંને તરફ હમ 5-5, 7-7 કિલોમીટર લાંબી લાઈનો હોય છે જણસો ભરેલી ગાડીઓની. હવે જો ત્યાં અન્યાય થતો હોય, ખંડણી ઉઘરાવાતી હોય, પૈસા આપતા ન હોય, ટેકાના ભાવે લેવાતું ન હોય કે બીજી કોઈ પીડા થતી હોય તો કોઈ ન્યાય એવડી લાંબી લાઈન 7-7 કિલોમીટરની લાગે શું કામ? ને એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય શું કામ? જેને અચ્છા બેન જીગીસાબેન કે અલ્પેશભાઈ કે આપણે હું એમ કહું લોકશાહીમાં બધાને બધો અધિકાર છે બોલવા કરવાનો, હમ પણ તમે એટલે કે તમે જેમ કહો છો કે પાટીદારો પીડાય છે, તો ક્યાં પીડાવાળા માણસો તો હોવા છે ને, શેરી ગલી ઉભરાઈ ન જાય, હિજરત ન કરી જાય લોકો. હાલો હું તમને પહોંચી નથી શકતો, દાખલા તરીકે કચ્છમાં એક જમાનામાં કચ્છમાં પાણીનો અભાવ હતો, અછત હતી, તો શું થતું? દર ઉનાળે મેં એટલે ખાલી મેં જગદીશ મહેતાએ નહીં, રાજકોટના જેટલા છાપાવાળા છે, આજથી 20-25 વર્ષ પહેલાના છાપા તમે ઉખેડી જુઓ, જનસત્તા, જય હિન્દ, ગુજરાત, સંદેશ, ભાસ્કર ત્યારે હતું નહીં, આ બધા છાપા તમે ઉખેડી લેવો, દર ઉનાળે તમામ પત્રકારો કચ્છમાં ધામા નાખીને પડતા, અને અમારા હેડિંગ હતા કે કચ્છના ટોડલે તોરણને બદલે તાળા. હમ લોકો હિજરત કરી જતા, ભાઈ પાણી નથી, જીવવું કેમ? તો જો પાણી નથી, લોકો હિજરત કરી જતા અને મુંબઈ થી માંડીને વિદેશમાં વસી ગયા કચ્છ, અને કચ્છ વેરાન થઈ ગયું. હમ કચ્છ એટલે હિજરત, કચ્છ એટલે દુષ્કાળ, કચ્છ એટલે વેરાન, કચ્છ એટલે બંજર જમીન, કચ્છ એટલે રેતી, કચ્છ એટલે ફલાણું. કચ્છમાં લગભગ કોઈ સારી વાત આવતી નહીં. તો લોકો, જે તે સમયની વાત કરું છું, લોકો હિજરત કરી જતા હતા. તો ગોંડલમાં ત્રાસ છે, ખંડણી ઉઘરાવે છે, માથાકૂટ છે, જમીન પડાવી લે છે, જે કાંઈ આક્ષેપ છે તે, તો એલા ભલા માણા, સરકાર તમારી, મંત્રી હમ તમારા, ધારાસભ્ય તમારા, બધે માર્કેટિંગ યાર્ડથી મને સંસ્થામાં તમારા બધા, અહીંયા રાજ્ય સરકારે છે, પોલીસ તંત્ર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, તો આ બધાય નિષ્ફળ ને તમે 3-4 જણા સાચા. એટલે સમજવું પડે એમ છે. આ શું કામ આપણે કહે છે, દુનિયા ગમે તેમ કે બેન કે હમ જયરાસિંહ બાપુ થી ફાટી પડ્યા, જયરાસિંહ બાપુએ હમ પૈસા આપી દીધા. હવે છોડો યાર, 35 વર્ષ જેને ઓળખતા નથી લોકો ગમે એમ બોલે. 35-40 વર્ષની અમારી કેરિયર છે, કોઈ એમ કહી દે રાતી પાઇપ લીધું તો મરદનો દીકરો હોય તો, અમે તો હમ જીવીએ છીએ એટલામાં અમારી એટલે કે જર્નાલિસ્ટ તરીકેની આપણી બધાની ભૂમિકા શું હોય? બે સમાજ કોકના ઉશ્કેરાવાથી હમ ઉશ્કેરાઈ જવો ન જોઈએ, અને હમ હતાહત ન થવા જોઈએ, ખોટો ટકરાઈ જવો ન જોઈએ. હમ એટલે અને બીજું તમારી પાસે છે જ ને શસ્ત્ર. તમે એમ કે જીગી સાહેબ એમ કે અલ્પેશભાઈ એમ કે અમે ન્યાય અપાવવા નીકળે તો આ સરકાર તો નિકમ્મી થઈ ને, એનો અર્થ એમ થયો ને. હમ એનું ગુજરાતી શું થયું? તમે જ જો ન્યાય અપાવવાના હો તો આને રાજીનામું આપી દેવું જોઈએ બધાએ. તો ભલા માણસ કઈક વરે પડે એવી વાત કરવી જોઈએ. એટલે તમને અધિકાર, બેન જીગીસાબેન ને પણ આંદોલન કરવાનો અધિકાર, કથિરિયાભાઈ ને અધિકાર, વરુણભાઈ ને અધિકાર, જેટલા પણ મેહુલ બોગરા સાહેબ, વેલકમ. લોકશાહીમાં શું હોય બીજું? પણ તમે એમ કહો કે અમે આ પાટીદારો અન્ય, તો તમે બધા ભાજપમાં શું કામ છો ભાઈ? જો ભાજપની સરકાર કાંઈ કરતી ન હોય, અત્યારે બધા કે છે પોલીસ ઉપર ધોંસ બોલાવે છે, પોલીસ છે એને ખેસ પહેરી લેવો જોઈએ આમને. એટલે ભાઈ તમારી ને તમારી છે, પણ હું તો એ તો કહું છું, પોલીસ એ કોની છે? કોંગ્રેસની છે, આમ આદમી પાર્ટીની છે. એટલે રાજ્ય સરકારની પોલીસને કોઈ પક્ષ હોય અને માની લો કે પક્ષપાત કરે છે, તો તમારા ગૃહમંત્રી, સરકાર તમારી છે, તો ગૃહમંત્રીને ન કહેવાય કે ભાઈ આટલા મારી પાસે આ રહ્યા અપરાધોની જે આખી ફાઇલ છે, આ ભાઈને ઠાહી દો, અને પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી, તમે બદલી કરાવી દો તમારે. એટલે તમારું ક્યાંય કઈ ઉપકતું નથી, ખાલી અહીંયા ઉલ્લુ બનાવવા આવી, એનો શું મતલબ? આખી ગોંડલને ગધેડે ચડાવવાનો. અને ગોંડલમાં આવું બધું હોય, જે જુલ્મો સિતમ તમે જે કહો છો એને, કે ગોંડલમાં એવું હોય તો બજારોમાં રોનક શેની જોવા મળે? તમે ફરો તો સહી, ગોંડલમાં જાઓ તો ખરા, પૂછો. એટલે આખું કૌભાંડ તમારું રાજકારણીઓનું છે ને, જનતાને ક્યાં પત્ર ખાંડો? જેથી રીબડાનો ત્રાસ હતો એમ માનવામાં આવતું હતું, રીબડામાં મહીપતસિંહ બાપુનો ત્રાસ કે દબદબો જે કયો, ત્યારે કેશુભાઈ જે છે જયરાસિંહ બાપુને ઉભા કરે.
તો તમને જયારે જરૂર પડે ત્યારે જયરાસિંહ બાપુ હોના ના હવે પછી તમને એમ લાગે કે આ તો આપણને ફાડી ખાય એમ છે ને અહીંયા પરંપરાગત શાસન છે એટલે હવે તમને કઠવા માંડ્યું, તો તમે આના પાયામાં તો તમે જુઓ, તમે એટલે ભાજપ. હમ તો હવે તમારી ભૂલ છે એ સમાજને શું કામ માથે રેડો છો? માની હમ લ્યો. અને જો ભૂલ હોય તો આખી આખી જનતા બેવકૂફ. 3.5 લાખ લોકોમાં બુદ્ધિ નથી, 3.5 લાખમાં કોઈ મરદ નથી, 3.5 લાખમાં બધા જ પૈસાથી ખાઈ જાય છે, 3.5 લાખ લોકો દલાલ છે, 3.5 લાખ લોકોમાં તમારા સિવાય કોઈમાં કઈ નથી. તમે જ બુદ્ધિશાળી, તમારામાં જ હિંમત. તમારી મેં જ હવા હૂંટ ખાધી, બાકી બધા એમનેમ છે, બકરીના પીને ઉભા થયા. શું વાત કરો ભલા માણા? આખા ગોંડલ ઉપર તમે તો કાયદેસર એમ કહી રહ્યા છો કે તમે બધા નિકમમાં છો. ગોંડલ ને ગોંડલ આસપાસના ગામડા એવું હોય ક્યાંય? અને જે જમાનામાં આવું હતું તે દિવસે કદાચિત હોઈ શકે. હવે યાર લોકતંત્ર છે, ગદ્દાફીનું નથી હાલતું, લોકોએ ભૂહી માર્યા એની રિવોલ્વરથી, લીબિયાના શાસક. હવે એવું આ તંત્ર તો લોકતંત્ર નામની કોઈ ચીજ છે કે? અને છે તમ તારે ઉલાડી નાખો, ઉભા રહ્યો ને ચૂંટણીમાં. હાલો ત્રાસ છે, જયરાસિંહ બાપુનો ત્રાસ છે, બે ઘડી માની લ્યો, ઓકે. આપણે કાંઈ સર્ટિફિકેટ આપતા નથી કે ઈ હુવાળા છે. હું બેન તમને એક કહું, ચિમનભાઈ પટેલ એના વખતમાં લતીફ થઈ ગયા અમદાવાદનો બુટલેગર. એ લતીફ શું હતું? એ હવે જો અત્યારે જેમ જીગી સાહેબ નીકળે એમ તે દિવસે કોક જીગી સાહેબ એમ કે લતીફ ને હા, તો લતીફ શું છે તમને જ ખબર પડે ને સરકારને ખબર ન હોય? ચિમનભાઈ ને ખબર નથી લતીફ શું છે? એ લતીફ ને હું લવજીભાઈ માનતા હતા હારા. સંતોકબેન જાડેજા, સંતોકબેન જાડેજા શું હતા કોને ખબર નથી? તો ચિમનભાઈ ની સરકારમાં હતા કે નહીં? મંત્રી ધારાસભ્ય બધું. અત્યારે તમે જો કાંદલભાઈ જાડેજા, એ શું છે? ભલે તમે ધારાસભ્ય છે તો આપણે આ લોકશાહી છે એટલે બધું માનીએ છીએ, એની જે છાપ છે એ શું છે મને તમે કયો? તો એ છે કે નહીં સરકારના પહેરેદાર? તો છે કે નહીં ટેકો આપે છે કે નહીં રાજ્યસભામાં? દીનુ બોઘા સોલંકી કોડીનાર શું છે? છાપા સ્વયં લખે છે, આપણે નથી કહેતા હો. છાપા સ્વયં લખે, મીડિયા સ્વયં લખે. એક તમે ગૂગલમાં સર્ચ કરીને બોલો કોન્ટ્રોવર્સી ઓફ દીનુ બોઘા સોલંકી, આખી દુનિયાની બધી વિગત આવી જશે. તો તમારે એ છે કે નહીં ભાજપમાં? તમને અહીંયા વાત જયરાસિંહ એમ કે ગોંડલમાં કોઈએ ટિકિટની માગણી ન કરવી અથવા તો મારો દીકરો જ લે તો તમને એ કઠે છે. જયેશભાઈએ કીધું લ્યો રાદડિયાએ કે મારા બાપુજીની આ ખેતી છે, કોઈની મજાલ નથી કે અહીંયા કોઈ શું કે ચા કરીને જાય, લ્યો હાલો. તો તમારા આપકા ખૂન ખૂન, અમારા ખૂન પાની. એટલે જયરાસિંહ કે ઈ જ નડે છે તમને, આ કે નહીં. સવાલ એ છે કે તમે જે આંદોલન કરવા નીકળ્યા છો ગાડીમાં બેસીને, તમારે ઘડીક આટો મારીને વયું જવું છે, છાપામાં ફોટા આવી જાય છે, તમે મોટા માણસે થઈ જાવ છો, પણ આ ઉકેલ નથી. એમ કહું છું, આ કોકને ભેરવી દેવાની વાતું છે. અને સોશિયલ મીડિયા એવું છે, તમારા ફોલોઅર્સ બહુ હોય અથવા તો તમે બુદ્ધિપૂર્વક કોકને કયો એટલે 500 જણાને કહો તો એ બધા મંડે ગાળું દેવા, જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, પૈસા ખાઈ ગયા. એટલે એ કોઈ ન્યાયિક વાત નથી થતી. એટલે એમાં કઈ ફાટી પડવાની જરૂર નથી. જનતાને બધી જ ખબર છે, જનતાને બધી ખબર છે કોણ કેટલું ક્યાં શું શુદ્ધ છે, શું પવિત્ર છે. જો અમે આવી બધા હોત તો દુનિયામાં કોઈ આપણી વાતે કોઈ સાંભળત નહીં. પણ સવાલ એ છે કે તમે લોકો અત્યારે તમને ક્યારેક તમને છે ને એટેક આવે, આમ છે ને આઈડિયાના એટેક આવે. કેશુભાઈ ઓફ થઈ ગયા 4 વર્ષ થયા, અત્યારે એટેક આવ્યો કે કેશુભાઈ તો મહાન હતા, હાલો આપણે એની પુણ્યતિથિ ઉજવીએ. આજ કુર્મી સેના જેના વડા અત્યારે જીગીસાબેન છે, કેશુભાઈ પટેલ રાજકોટમાં પનોતા પુત્ર હતા. કોણ નથી માનતું? બધાને ખબર છે. એના છોકરાની જે લાગણી છે એ આખા ગુજરાતની છે. ભાઈ કેશુભાઈ જે છે ખેડૂત નેતા હતા, બહુ સારા માણસ હતા, શાસન એને કર્યું. કોઈએ ના પાડી હોય તો કયો. હવે કેશુભાઈ છે તો છે. હવે તમને 4 વર્ષે કેમ યાદ આવે છે કે કેશુભાઈ મહાન હતા? તમારે પ્લેટફોર્મ કરવું હતું બુદ્ધિપૂર્વક પાટીદાર સમાજનું. હવે એ થઈ ગયું. તો અહીંયા રાજકોટમાં જ કાર્યક્રમ હતો કેશુભાઈ નું અંજલિ વાળો, રાઈટ? 2-3 મહિના 4-5 મહિના પહેલા તો કાર્યક્રમ હતો. તો કેશુભાઈ ને તો કોણ આખા રાજ્યમાં છોડો કોણ નથી એને માનતું? તો લાખો લોકો ઉમટી ન પડ્યા હોય? ગણ્યા બેઠા લોકો શું કામ આવ્યા? પછી શું થયું મને કયો તમે? જે લોકો અત્યારે આ જીગીસાબેન ને અલ્પેશભાઈ ને એમ કહેતા હોય કે આ લોકો ફેવર કરે છે, હું તમને એમ કહું કે આ જીગીસાબેન ને પૂછો હવે કેશુભાઈ નું પ્રકરણ ક્યાં પીડ્યું? હવે મને કયો જી તમે.
હવે હમ. કેશુભાઈ થયું કારણ કે એ કાર્ડ ન આલ્યું, તમે લોકો એક ઉતર્યું બુદ્ધિપૂર્વક પણ ન આલ્યું એટલે એ ગોળ્યું પતી ગયું. હવે વિનુભાઈ સિંગાળાનો એકો ઉતરો હુકમનો એકો. હમ. હવે વિનુભાઈ સિંગાળા મહાન, તો કેશુભાઈ ને શું થયું તો કે રામ જાણે, પેલા કહેતા એના પ્રતિમા મૂકો, એનું અહીંયા એરપોર્ટ ને નામ આપો, એ બધી વાતો થઈ અને પછી હમ. ભૂલાઈ ગયું બધું. હવે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા, અરે ભાઈ મૂકો, કોણ ના પાડે? કોઈએ ના પાડી? હમ. ગોંડલમાં તમારે ફાવે એની મૂકો, હમ. કોઈએ ના પાડી હોય તો તમે વિરોધ કરો, મૂકો ભાઈ સાહેબ, તમને ફાવે તો હાચવી શકો તો મૂકો, એની આબરૂ જળવાઈ રહે અને એની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે એવું તો મૂકો, હાચવો, શું ફેર પડે? એમાં સારી વાત છે, કોઈએ ના તો નથી પાડી ને. હમ. તમારે ને તમારે હા કરી પ્રશ્ન પૂછો ને તમારે જવાબ દેવો, એનો શું મતલબ છે? હમ. અને ભાઈ જેની વિનુભાઈ સિંગાળાની તમે વાત કરો છો, હવે દંત કથાઓ છે હમ. અને ન ઉખડો તો સારી વાત છે. ઓન રેકોર્ડ છે, FIR કહી શકાય એના જેવી રેકોર્ડ, કોણ કેટલું ક્યાં હતું એ હવે માંડ બધું ટાઢું પડ્યું. આમ રાખો, એના નામે તમે ઉશ્કેરોમાં સમાજને, કારણ કે જો ગામે ગામ આવું થશે, તમારે તો ઠીક, તમને સિક્યુરિટી પણ છે, તમે મોટા માણસ છો, તમને બધા ઓળખે, તમને સરકારે ત્યાં મદદ કરે, આ બાકી રેઢા રગડી જાહે. જેને હમ. હેઠાએ ખેતરના શેઢે જવું છે, ગામના ગોંદરે જવું છે, હટાણું કરવા ગોંડલ જવું છે, એસટી બસમાં બેવું છે, કોકના હોન્ડા ઉપર પાછળ બેહીને જવું છે ને, એને મોતના દી છે. તમે જગદીશ મહેતાની વાત સાથે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.